મમ્મી તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અને તમારો જન્મદિવસ છે ને આજે, એટલે મને તો જાણે આમાં આશીર્વાદ મળી ગયા છે. આપણો જે પ્રોપર્ટીનો વિવાદ હતો ને, જે વર્ષોથી પ્રોપર્ટી વેચાતી નહોતી, એ આજે તમારા જન્મદિવસ ઉપર આપણે પ્રોપર્ટી વેચાઈ ગઈ અને એમાં ખૂબ સારો એવો નફો પણ થયો છે. તો હું એવું ઈચ્છું છું કે એ જે નફો થયો છે ને આજે તમારા જન્મદિવસ ઉપર હું તમને આપી દઉં. એક કામ કરતું, આ બહુને આપી દે, એ હાચવીને રાખી દેશે. અરે મમ્મી, મનીષાને તો હું આપું જ છું દર મહિને, પણ આ તો તમે 5-6 મહિને આવ્યા કે નહીં, એટલે મને એવી ઈચ્છા છે કે હું આ તમને આપું. અને મમ્મી, તમને યાદ છે જ્યારે મારી પહેલી નોકરી હતી ને એનો પહેલો પગાર આવ્યો હતો, એ પણ મેં તમારા હાથમાં આપ્યો હતો. તો હું એવું ઈચ્છું છું કે આ પણ તમને આપું, એટલે હું આગળ જિંદગીમાં ઘણા આગળ નીકળી જાઉં. વાંધો નહીં, પણ આમાંથી હું એક 200 રૂપિયા રાખી લઉં. એ મંદિરમાં પ્રસાદ કરી દઈશ અને બાકીના બધા છે ને મનીષાને આપી દે, એ હાચવીને રાખી દેશ. સારું, વાંધો નહીં મમ્મી, જેવું તમે કહો એમ આપી દો. મનીષા, બહારથી કેમ તો અચાનક આવતી રહી અંદર? ત્યાંથી આવું ન તો શું કરું? લોહી ઉકાળા કરું મારા? હું તને પૂછી શકું છું કે તને લોહી ઉકાળા હું કામ થતા હતા? મારે તમારી સાથે કાંઈ વાત નથી કરવી. તમે અહીંથી જાઓ ને તમારા મમ્મી સાથે વાત કરો. મને સાચું ખબર નથી પડતી મનીષા કે તારી પ્રોબ્લેમ શું છે. અલે પૈસા મને શું કામ ને દો છો? તમારા મમ્મીને આપો. મમ્મીએ જ મને કીધું કે મનીષાને આપી દે. વાહ, બહુ ઉપકાર કર્યો મારા ઉપર. મારે નથી જોતા, તમારા મમ્મીને આપો. અરે કેવી વાત કરે છો મનીષા, તને ખબર પડે છે કે તું હું બોલે છો? અરે ઈ મારા મમ્મી છે, અને જ્યારે પણ પૈસા આવે છે, મારે મહિને પગાર આવે છે, એ હું તારા હાથમાં દઉં છું કે નથી દેતો? અને મમ્મી ક્યારેક ક્યારેક આવે છે, 5-6 મહિને વર્ષે એકાદી વાર આવે છે. અને આજે એમનો જન્મદિવસ છે અને એ જ દિવસ ઉપર મારે આજે પ્રોપર્ટી વેચાઈ ગઈ છે જે વર્ષોથી નહોતી વેચાતી. એટલે મને એમ થયું કે આ એમને આપું. આમાં મેં હું ખોટું કર્યું? અને એ પત્ની તરીકે તો તારે ખુશ થવું જોઈએ. અને જો તો ખરી તું કેવું કરે છો, મોઢા ચડાવીને અંદર આવતી રહી. હા તો ઈ તો વાંધો છે. દર વખતે તમે મને પૈસા આપો છો, તો આ વખતે મમ્મીને કેમ આપી દીધા? અને મને પૂછ્યું નહીં કે કીધું નહીં કે પૈસા ક્યાંથી આવ્યા છે, શું કામ છે? ડાયરેક્ટ મમ્મીને જઈને આપી દીધા. અરે તને વાંધો શું છે? મને તો એ જ નથી ખબર પડતી. આજ તું મને કહી દે, તને શું વાંધો છે? મને તમારા મમ્મી થી વાંધો છે. ઈ અહીંયા મહેમાન બનીને આવ્યા છે, ઈ કે ફેમિલી મેમ્બર નથી. અને આવે એનોય મને વાંધો નથી. આવે છે તો મેં કાંઈ તમને કીધું છે? પણ પૈસા શું કામ ને આપ્યા એને? વાંધો શું છે તમને ખબર છે? જ્યારે તમારા મમ્મી આવે ને ત્યારે તો હું તમને દેખાતી જ નથી ને નોકરાણી બનીને રહી જાઉં છું. તમને બીજું કોઈ નથી દેખાતું, બસ તમારા મમ્મી જ તમને દેખાય છે. જો પહેલી વાત તો તને આવું હું કામ લાગે છે ને મને ખબર જ નથી. અને કદાચ તને આવું લાગતું હોય ને તો આ તને ખાલી મગજમાં એવું ભરાઈ ગયું છે, મગજમાં તારે આવો વેમ કરી ગયો છે, બાકી આવું કઈ છે નહીં. અને રહી વાત નોકરાણીની, તો તને ક્યારે એવું મેં કામ કરાવડાવ્યું છે કે ભાઈ આ કામ કરી નાખો, ઓલું કામ? આખો દિવસ હું તને કામ કરાવું છું તારી પાસે હું? અને તારી યારે ક્યારે ઊંચા અવાજમાં વાત કરી છે કે ગુસ્સા કર્યો છે કે ઝઘડો કર્યો છે તારી યારે? તો કઈ રીતનું તું કહી શકે કે તું આ ઘરની નોકરાણી બનીને રહી જા છો જ્યારે મમ્મી આવે ત્યારે? એમ પણ તમે તો મને એવું જ ફીલ કરાવો છો. અને આ ઘરમાં બધા જ કામ હું જ કરું છું. તમારું રહેવાનું, તમારા કપડાં ધોવાના, રસોઈ બનાવવાની, બધું જ કામ હું જ કરું છું. તો એ હિસાબથી તો તમારે મને જ પૈસા આપવા જોઈએ ને. અરે પણ હું ક્યાં ના પાડું છું કે તું આવું કઈ નથી કરતી એમ? અને આમાં હકની ક્યાંથી વાત આવી? અરે મારા મમ્મી છે ઈ, અને પૈસા મેં કદાચ એના હાથમાં દઈ દેતા તો હું થઈ ગયું. અને તું આ ઘરની વહુ છો, અને મમ્મી જ્યારે પણ અહીંયા આવે ત્યારે તારી હારે કેવો વ્યવહાર કરે છે? ઈ તારી હારે હું કઈ ખરાબ રીતે વાત કરે છે? નહીં, તારી હારે વહુ નહીં પણ તારી હારે દીકરીની જેમ વ્યવહાર કરે છે. તો તું એને સાસુની બદલે માં કેમ નથી માનતી, મમ્મી કેમ નથી માનતી? મને તો એ જ નથી ખબર પડતી કે તને શું વાંધો છે. વાંધો શું છે મને આજે કહી દે તું. મને તો આ ઘરમાં છે ને નોકરાણી જેવું જ લાગે છે. અને તમારા મમ્મી છે ને તો એક કામ કરો, તમે તમારા મમ્મીની સાથે વયા જાઓ. હું આ ઘરમાં નથી રહેવાની, હું ઘર છોડીને જાઉં છું. હવે તમે નક્કી કરી લો કે તમારે તમારા મમ્મી સાથે રહેવું છે કે મારી સાથે. બસ મનીષા, હવે તું આગળ બોલીશ ને તો હું લાફો મારી દઈશ તને. મને ખબર પડી ગઈ છે કે તને શું કઈ વાતની પ્રોબ્લેમ છે. તને એક જ વાતની પ્રોબ્લેમ છે કે મારા મમ્મીનું માન સન્માન હું કરું છું એમ. અને તને તો સાચામાં ઈ વાતની પ્રોબ્લેમ હોવી જોઈએ કે હું તને હરખી રીતના રાખું છું કે નહીં એમ.
અને હું તો તને બધી વસ્તુ લાવી દઉં છું, તું જે કેય વાત માનું છું, તું જે વસ્તુ કેય લાવી દઉં છું, અને તારે જે જોતું હોય એ હાજર કરી દઉં છું. હવે આનાથી વધારે તો હું કરી દઉં. અને અત્યારે ક્યાંથી ક્યાં વાત પહોંચી ગઈ, અને તું એમ કેવા માંડી કે કાં તો તારી હારે રહું કાં તો મમ્મી હારે રહું, એમ ને? તને ખાલી એ જ તે વાતનો જવાબ જોઈએ છે ને? અને તે આ બધું એટલા માટે કર્યું છે ને કે હું મારા મમ્મીનું માન સન્માન રાખું છું. તો હવે મેં નક્કી કરી લીધું છે કે તું જો કાલે જાતી હોય ને આ ઘરમાંથી તો આજે વહી જા. કેમ કે જે દીકરો જો એના મમ્મીને માન સન્માન ન આપી શકતો હોય ને તો મારા નજરમાં એ માણસ સત્ય કહેવાય લાયક નથી. સાંભળો, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. મને ખબર જ છે કે તારે હું કેવું છે અને હું નથી કેવું એમ. આ પૈસાને લગતી તારી વાત છે એમ. ખાલી પૈસા 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 એમ. આખી જિંદગી તો પૈસા પૈસા જ કરવાની છો. તારે જવું હોય ને આ ઘરમાંથી એમ તારે વહી જા. તારે જે પૈસા જોતા હોય ને પૈસા તને આપી દે એમ. તારે જા. અરે પણ પેલા મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ એટલે કોઈ પ્રકારની વાત હવે મારે નથી સાંભળવી. હવે મારે સહન શક્તિની લિમિટ આવી ગઈ છે. અને તારે આ પૈસા જોતા હોય તો એટલે આ પૈસા રાખી લે. અને આમાંથી જે મમ્મીએ મંદિર માટે 200 રૂપિયા કાઢ્યા છે ને એ 200 રૂપિયા તને આપી દઉં. હજી તને એમ લાગતું હોય કે આમાંથી 200 ઓછા થઈ ગયા છે તો એ કાઢીને તને આપી દઉં. અને હજી તારે કાંઈ જોતા હોય તો હજી તારે આ ઘરમાંથી તારે જે જોતું હોય એ લઈને વહી જા. પણ હવે તું વહી જા. હવે આપણે નહીં થાય. કેમ કે જે સંબંધ પૈસા હાટું થઈને હોય ને એ ક્યારેય આગળ ન હાલે. અરે પણ મને એવું નથી. આ તો તમે દર વખતે મને આપતા હતા ને પૈસા, એટલે મને આ વખતે થોડું દુઃખ લાગી ગયું કે તમે મમ્મીને કેમ આપ્યા. મને સમજાઈ ગયું છે કે મમ્મી મમ્મી જ કહેવાય. મમ્મીના આશીર્વાદ હોય ને તો જ આપણે આગળ વધી શકીએ. અરે હવે સમજવાથી શું ફાયદો? મને તો એમ નથી ખબર પડતી. અત્યાર સુધી તું ખાલી પૈસા માટે થઈને અત્યારે કેટલું તું મારી હારે ઝઘડી છો અને કેટલું મમ્મીને દુઃખ લાગ્યું હોય છે કે ત્યાંથી તું ઊભી થઈને અહીંયા આવતી રહી. અરે પણ હવે મને સમજાઈ ગયું છે કે મમ્મીથી મોટું બીજું કોઈ છે જ નહીં. અને એક કામ કરજો, મારે કોઈ પૈસા નથી જોતા, તમે બધા મમ્મીને આપી દેજો. અને મમ્મીને ગામડે નથી જવા દેતા. એક કામ કરીએ, આપણે મમ્મીને અહીંયા જ લઈ આવીને બધા સાથે જ રહેશું. કાંઈ વાંધો નહીં મનીષા. આ પૈસા તો અત્યારે હું મમ્મીને આપી દઉં છું. અને તારે કદાચ ક્યારેય પણ જોતા હોય તો મારી પાસેથી માગી લેજે. અને આ છેલ્લી વાર હું હવે જતું કરું છું. આની પછી હું ક્યારેય જતું નહીં કરું. અને હવે જો ભવિષ્યમાં તે આવું કર્યું ફરીવાર, અથવા કોઈ પણ વાત પૈસાને લગતી નહીં પણ કોઈ પણ વાતને લીધે તો ઘરમાં જો મમ્મીને લીધે કે પૈસાને લીધે કે કોઈ પણ રીતે ઝઘડો કર્યો તો હું સીધો તને મૂકી આવીશ તારા ઘરે, અથવા તો હું જ આ ઘરમાં નહીં રહું. હું એકલો જ વયો જઈશ બહાર. કે કાંઈ વાંધો નહીં, મને માફ કરી દો. નમસ્તે મિત્રો. તો આ વિડીયો ઉપરથી ખાલી અમારે એટલું જ કહેવું છે કે પૈસાથી ક્યારેય સંબંધ સચવાતો નથી. જો કોઈ વ્યક્તિ પૈસાને આધાર રાખીને અથવા તો પૈસાને વચ્ચે રાખીને સંબંધ સાચવવા માંગતો હોય, એટલે કે ખાલી પૈસા ઉપર જ ડિપેન્ડ હોય કે આપણે આ વ્યક્તિના પૈસા લીધે થઈને આપણે એની સાથે સંબંધ રાખ્યો છે, તો એવું ક્યારેય આગળ વધતું નથી. એ થોડો સમય માટે રહે છે, કદાચ મહિનો, 2 મહિના, 5 મહિના, 6 મહિના કે પછી વર્ષ સુધી. બાકી આગળ એ સંબંધ ચાલતો નથી. અને જો તમારે સંબંધ ચલાવવો હોય ને આગળ, એટલે કે કોઈ પણ હોય, ભલે એ પતિ પત્નીનો હોય કે પછી દીકરાનો અને મા બાપના સાથેનો વચ્ચેનો સંબંધ હોય કે દીકરીનો અને મા બાપ સાથેનો સંબંધ હોય, પણ હંમેશા એ વ્યક્તિને મહત્વ આપીને જો તમે સંબંધ રાખશો ને તો હંમેશા એ ટકી રહેશે લાઈફ ટાઈમ. એટલે કે આ જીવનભર એ સંબંધ ટકી રહેશે. પણ જો પૈસા સાથેનો હશે, ઘણી વાર એવું થતું હશે કે ખાલી પૈસા માટે થઈને 2 ભાઈઓ કે પછી મા બાપ સાથેનો સંબંધ, દીકરા સાથેનો સંબંધ જે હોય છે એ પૈસા માટે થઈને ટકી રહેતો હોય છે, તો એ સંબંધ ચાલતો જ નથી એમ. કેમ કે જ્યારે પણ કોઈ આપણે ઘણીવાર એવું જોયું હોય છે કે પ્રોપર્ટીને લીધે કે પછી કોઈ જગ્યાએ પતિ પત્નીની અંદર પતિના પૈસા માટે થઈને એ વસ્તુ ખોટી છે. ખાલી વ્યક્તિને મહત્વ આપશો ને તો પૈસા ઓટોમેટિક તમારી પાસે, લક્ષ્મી ઓટોમેટિક તમારી પાસે આવશે જ. અને વ્યક્તિનું માન સન્માન રાખવું ખૂબ જરૂરી છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર, કમેન્ટ જરૂર કરજો.